સુરત વન વિભાગમાં ફરજ બજાવતા મહિલા આરએફઓ સોનલબેન સોલંકીને ગોળી વાગવા મામલે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે તો મહિલા આરએફઓ કારમાં લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા। તેમના માથામાં ગોળી વાગી હતી। તેમને તરત જ કાપોદ્રા સ્થિત પીપી સવાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ન્યુરોસર્જન ડોક્ટર જતીન માવાણીએ ઓપરેશન કરી ગોળી બહાર કાઢી હતી। ડાબી બાજુના મગજને નુકસાનથી બચાવી સારવાર શરૂ કરવામાં આવી હતી તેવું તબીબે પણ નિવેદન આપ્યું હતું। માથાનો સીટી સ્કેન કરાવતા જણાયું કે કોઈ મેટલની વસ્તુ મગજની અંદર હોય એવું લાગે છે। દર્દીનું ઇમરજન્સીમાં મગજનું ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં તેના ડાબી બાજુના મગજના ભાગમાંથી બંદૂકની ગોળી એટલે કે બુલેટ કાઢવામાં આવેલી છે। બુલેટની એન્ટ્રી ચહેરાના જમણા ભાગમાં થઈ મગજમાંથી પસાર થઈને મગજની ડાબી બાજુના ભાગ સુધી ઘૂસી ગયેલ હતી। હાલ દર્દીને ક્રિટિકલ હોવાથી તેમને આઈસીયુમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવેલ છે। હાલ દર્દી વેન્ટિલેટર પર જ છે, બેભાન અવસ્થામાં છે। ડાબી આંખમાં એમને થોડી મુવમેન્ટ આવી છે, આઈ ઓપનિંગ નથી કરતા। બંને હાથ પગમાં મુવમેન્ટ ચાલુ થઈ છે, પણ એ જેટલી જોઈએ એટલી બધી નથી, કાલ કરતા થોડું ઇમ્પ્રુવમેન્ટ છે। તો સમગ્ર મામલે પતિ શંકાના ઘેરામાં છે। પોલીસે અલગ અલગ ટીમ બનાવી શરૂ કરી છે તપાસ। તો આજે આખો મામલો સામે આવ્યો છે, તેને લઈને પતિ પર શંકા પણ ગઈ છે, કારણ કે તે બંને વચ્ચે માથાકૂટ પણ સર્જાઈ હતી અને ત્યારબાદ હવે પોલીસ ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે। સુરત જિલ્લાના કામરેજ ખાતે મહિલા આરએફઓના માથામાં ગોળી મારેલી હાલતમાં મળી આવ્યા બાદ કામરેજ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। ત્યારે આપણી સાથે સુરત ગ્રામ્યના એસપી રાજન ગઢિયા છે, આપણે સીધા એમની સાથે વાત કરીએ। સાહેબ, મહિલા આરએફઓ ગોળી વાગેલી હાલતમાં મળી આવ્યા છે, આ ઘટના શું છે અને આ ઘટનામાં તપાસ ક્યાં પહોંચી છે? ગઈકાલે સવારે આ ઘટના બની હતી। જે વિક્ટિમ બેન છે એ ગાડી લઈને જતા હતા એમના બાળક સાથે, અને જોખા વાવ રસ્તો છે ત્યાં એક ઝાડ સાથે અથડાયેલી હાલતમાં ગાડી મળી આવેલી। શરૂઆતમાં એક્સિડન્ટના મેસેજ મળેલા, એમના ભાઈ પણ તાત્કાલિક જગ્યા ઉપર પહોંચેલા અને હોસ્પિટલાઇઝ કરેલા। ત્યારબાદ જ્યારે ઓપરેટ કરતા સમયે ડૉક્ટરને એવું જણાયેલું કે શંકાસ્પદ છે અને માથામાં બુલેટ છે, ત્યારે ડૉક્ટરે ફરી પોલીસને જાણ કરેલી કે આની અંદર શંકાસ્પદ છે। તાત્કાલિક અમારી ટીમ પહોંચેલી, એફએસએલ અધિકારી, અમારી એલસીબી એસઓજી, હું, અમે તમામ લોકો ઘટના સ્થળે પહોંચેલા। ગાડીનું ઘટના સ્થળનું પરીક્ષણ કરાવેલું અને જે બુલેટ છે એ બાબતમાં પણ એફએસએલ પાસેથી પ્રાથમિક માહિતી મેળવેલી। ત્યારબાદ જે વિક્ટિમ છે એના ભાઈ, એમણે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી છે, એટેમ્પ્ટ ટુ મર્ડર, આર્મ્સ એક્ટ અને એટ્રોસિટી, એ કાયદા મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। સૌથી મહત્ત્વની વાત છે કે જે ગોળી મહિલા આરએફઓના માથામાંથી નીકળી છે, એ ગોળી કઈ છે? સરકારી હથિયાર છે, ખાનગી હથિયાર છે, એવું કંઈક તપાસમાં આવ્યું હોય? એફએસએલ અધિકારીએ કબજે લઈ અને અમને એફએસએલમાં મોકલવા માટેની સૂચના આપેલી છે, કારણ કે એફએસએલની અંદર એનો એક અલગ બેલિસ્ટિક વિભાગ હોય છે, એ એનું ફાઇનલ ઓપિનિયન આપી શકતા હોય છે। એમના પરિવારજનો પણ કહે છે, ફરિયાદી પણ કહે છે કે છેલ્લા 1.5-2 વર્ષથી બંને વચ્ચે ફેમિલી ડિસ્પ્યુટ ચાલતા હતા અને સુરત સિટીમાં પણ કોઈ પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો છે, કોર્ટ મેટર પણ ચાલી રહી છે અને ફેમિલી ડિસ્પ્યુટ ચાલતા હતા એમના તમામ સગા સંબંધીઓને પણ ખબર છે અને આની અંદર સૌથી વધુ શંકાસ્પદ વ્યક્તિ તરીકે એમના પતિનું નામ છે, એટલે અમારી પ્રાથમિકતા એ છે એમના પતિને પકડીને ઇન્ટ્રોગેશન કરીએ અને એ સિવાય આ ઘટના સાથે સંકળાયેલા બીજા અન્ય મુદ્દાઓ છે એ બાબતની તપાસ પણ ચાલુ છે। બંને ક્લાસ 1 અધિકારી અને તેમની જે લગ્ન જીવનમાં મન દુઃખ હતું અને ત્યારબાદ ગઈકાલે ફાયરિંગની ઘટના અત્યારે ટોપ ઓફ ધ ટાઉન બની છે। કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તિ।